ભરૂચના જાડેશ્વર ગામ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનના પહેલા માળે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે સ્થાનિક લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં દુકાનના તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ જાડેશ્વર ગામની એક વ્યાવસાયિક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ખાસ કરીને દુકાનના પહેલા માળે લાગેલી આગના કારણે આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે ફાયર ટીમે સમયસર કામગીરી કરતાં મોટી જાનહાનિ ટળી હતી. આ ભીષણ આગની લપેટમાં આવવાના કારણે દુકાનમાં રાખેલો તમામ કિંમતી સામાન અને ફર્નિચર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે, જેને પગલે મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. જો કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી કે અન્ય કોઈ કારણોસર તેનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. ઘટના અંગે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાણીનો સતત મારો ચલાવીને ફાયરની ટીમે આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.